રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25નું સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે બજેટ રજૂ કર્યું, આ બજેટમાં અમે લોકોએ જોગવાઈ અલગ અલગ લોક ઉપયોગી જોગવાઈઓ અમે બહાર પાડી હતી, રિલીઝ કરી હતી. એ અનુસંધાને સિટી બસની પણ એક જોગવાઈ હતી કે રાજકોટમાં 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના દરેક સિનિયર સિટીઝનો, દિવ્યાંગ બાળકો અને વડીલો કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 21 કેટેગરી છે દિવ્યાંગોની, જુવેનાઇલ ડાયાબિટીસ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બજેટમાં જોગવાઈ હતી કે સંપૂર્ણપણે આખા રાજકોટમાં નિઃશુલ્કપણે સિટી બસ સેવાનો લાભ મળે. BRTS હોય કે આખા રાજકોટમાં સિટી બસો તમામ એને નિઃશુલ્કની યોજના જાહેર કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે એ કાર્ય પૂર્ણ નહોતું કરી શક્યા. પણ જેવી આચારસંહિતા પૂરી થઈ અને આજે અમે જાહેરાત કરીએ છીએ આપ સૌના માધ્યમથી રાજકોટના તમામ સિનિયર સિટીઝન, વડીલો અને માતાઓ અને 21 જે કેન્દ્ર સરકારે જે રિલીઝ કરેલી ગાઈડલાઈન મુજબ દિવ્યાંગોની જે કેટેગરી છે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જુવેનાઇલ ડાયાબિટીસવાળા પેશન્ટોને આજથી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે જાહેરાત કરીએ છીએ અમે સૌ કે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. એની એક પ્રક્રિયા છે. તમારા નજીકમાં આવેલી કોઈ પણ વોર્ડ ઓફિસે માત્ર તમારો જન્મનો પુરાવો, આધાર કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, કોઈ પણ જન્મનો પુરાવો આપશો એટલે એક કાર્ડ આપવામાં આવશે. કાર્ડની 2 કેટેગરીના કાર્ડ છે. એક સિનિયર સિટીઝનનું અલગ છે અને દિવ્યાંગોનું અલગ છે. 2 કેટેગરીના કાર્ડ છે. તરત જ ત્યાંથી તમને કાર્ડ એલોટ કરવામાં આવશે. એ કાર્ડ ફરજિયાત આપણી પાસે રાખવું જરૂરી છે. એનાથી મુસાફરીમાં નિઃશુલ્ક રાજકોટમાં ચાહે BRTS હોય કે રાજકોટની સમગ્ર આખા રાજકોટની કોઈ પણ સિટી બસ હોય, ફ્રી ઓફ આજથી જાહેરાત કરીએ છીએ.